કિસાન, હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટામાંથી. ઘણા બધા તમે વિડીયો જોયા છે આવનારા ટાઈમ માટેના, બરોબર છે કે કેટલા બધા વિડીયો આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના છે. આજની જે આપણે વિઝિટ છે એ માંડવીની છે, પણ અનોખી છે. હું અનોખી છે ને એ હું તમને વિસ્તારવાર સમજાવીશ, પણ જે વસ્તુ જે છે એ પોઈન્ટ છે એવો એ નોટ કર્યા જેવો. અત્યાર લગીનમાં તમે એવું માનતા હોય કે જે ખાતરની વાત આપણે કરીએ ને તો તમે બધા એવું જ માનતા હોય કે જે પાયાનું ખાતર હોય ને એ પાયામાં ચાલે ને પૂર્તિનું હોય એ પૂર્તિમાં ચાલે. પણ આપણે જે સિસ્ટમ પ્રમાણે વપરાવી છે, આપણે જે ખાતરની વાત કરીએ છીએ એ પાયા અને પૂર્તિમાં બંનેમાં હાલે છે. એવા જ ખેડૂતની આપણે મુલાકાત કરશી જેને આપણું આંગણા ગોલ ખાતર ઉપરથી પૂર્તિ ખાતર તરીકે વાપરેલું છે, પાયામાં તો નથી વાપરેલું કારણ કે આપણી કોન્ટેક્ટ પાછળથી થયો હતો. એટલે હવે આપણે વિસ્તાર વાઇઝ કયું ગામ છે શું છે આપણે પૂછી. શું નામ તમારું? જયસુખભાઈ કનરિયા, બરોબર, મેરવદર, અને કયો તાલુકો? ઉપલેટા. ઉપલેટા તાલુકો. હવે આપણે આ જે માંડવી જે છે પાક, બરોબર છે, માંડવીના પાકની અંદર તમે ઉપરથી પૂર્તિ ખાતર તરીકે અંગના ગોલ નાખ્યું છે. હા, અંગના ગોળ, બરોબર, અને બીજું CMSP નો બે મિક્સ કરીને. હા, બરોબર, CMS પાઉચ આવે એ આપણે નાખેલો, એના ભેગા આપણે ટ્રાઇકોડરમાં પાવડર નાખ્યો, ટ્રાઇકોડરમાં પાવડર આપણી સિસ્ટમ પ્રમાણે, બરોબર છે. તો પેલા તો તમે અમારો જે કોન્ટેક્ટ થયો તો એ ક્યાંથી થયો હતો? એટલે બહુ મોડા સવા દોઢ મહિના પછી આપણે તમારી મુલાકાત કરી હતી. બરોબર છે. પછી આપણે ખાતર નાખવેલું કે ભાઈ તમે, મેં તમને કીધું કે ભાઈ હવે આપણો આ સ્ટેપ છે, અત્યારે તમે આ ખાતર તમે નાખો છો. તો એ ખાતરનું આપણે રિઝલ્ટ જોવા માટે આવ્યા છે. તો રિઝલ્ટમાં તમને કેવું લાગ્યું છે? ગઈ સાલ મગફળીમાં એક છોડ દીઠ 7 થી 8 મગફળીના ડોડવા હળી ગયા હતા. અને આ વર્ષે છે ને એમાં બહુ મોટો તફાવત જોવા મળે છે અત્યારે. પણ હવે એ તમે જે વજન છે એ અત્યારે કોઈ રીતે હાથે ફોલી ના શકાય એટલો વજન, એટલે ભરાવદાર દાણો છે. વજનમાં ભરાવદાર થયો છે, દાણો વજન વાળો છે, બરોબર છે. અને જે તમારે હળાનો પ્રશ્ન હતો, હળાનો પ્રશ્ન નથી. હળાનો બહુ ઓછો જોવા મળે. તમે વાત તો કરો છો પણ ખબર કેવી રીતના પડે તો જરીક આ બતાવો તો ઊંચી કરીને, એટલે ખબર પડશે કે આપણે માંડવી જે છે એ આમથી અલગ અલગ જગ્યાએથી ઉપાડી જોયું છે કે ભાઈ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કેવી છે, બરોબર છે. અને આ કેટલા દિવસની માંડવી થઈ છે? એટલે 18 તારીખે 4 મહિના પૂરા થશે. 18 તારીખે, હજી આજે એટલે 11 તારીખ, પોણા 4 મહિના થયા છે. આ દોડવો છે ને એકદમ હાથેથી ફોલાય એવો નથી, બરોબર છે. તમે ફોલી નહીં શકો, અને એવી જ રીતના આખે આખું તમે જોવો તો એકદમ કમ્પ્લીટ છે, બરોબર છે. રિઝલ્ટમાં શું લાગે છે? રિઝલ્ટ એટલે ગઈ સાલ થી આ વર્ષે કદાચ ઉત્પાદન થોડુંક વધશે, ઘટશે નહીં, ઘટશે તો નહીં પણ વધશે થોડુંક, એવું એટલું ફેર પીડો છે. હવે આપણી અરે બીજા ભાઈ છે જે જોવા માટે જઈવા છે સ્પેશિયલી કે ભાઈ આ ઓર્ગેનિક કર્યું છે એનું રિઝલ્ટ કેવું મળ્યું. શું નામ તમારું? હરિભાઈ ભેસદરિયા. અને આ કયું તમારું ગામ છે? મેરવદર. હરિભાઈ, આટલા વર્ષનો અનુભવ છે, જોતા આ મગફળી ની અંદર શું લાગે છે? આ મગફળીમાં બહુ સારું લાગે છે, વજન બરાબર પૂરો થાય, બરોબર. અને ખેડૂતોને બધા નટાણે એવો પ્રશ્ન ભાઈ ઓર્ગેનિક કરતા હોય તો ના થાય, આટલા વર્ષનો અનુભવ તમારો છે તો આ ફીલ્ડ ની અંદર શું લાગે છે? પ્રેક્ટિકલ જીવ ને એટલે થાય ખરું, બરોબર ને? પાછળથી લેટ થી આવ્યા, તમારો પરિચય લેટ થયો તમારો, બરોબર છે. એમ છતાંય સાહેબ અમારે લેટ પડ્યા તમારે ત્યાં આવવામાં. તોય ઘણા ખેડૂતોને એવું હોય કે ભાઈ પાયામાં જે ઉપરથી પૂર્તિના ખાતર છે હાલે જ નહીં ટૂંકમાં, બરોબર છે. આપણે પૂર્તિમાં પણ નથી. હજી એક આપણે અરે બીજા ભાઈ છે, શું લાગે છે ભાઈ? મગફળી હારી છે, બરોબર. અને તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ આવ્યા, મેરવદર. બરોબર. કારણ કે આ બે ખેડૂતો આપણે જોવા માટે જ આવ્યા છે, બરોબર છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે આ એના ભાગ્ય વાળા છે. અને આપણે જે જયસુખભાઈ ઉપરથી ખાતર નાખેલું હતું તો બધાને એવો પ્રશ્ન હોય કે ભાઈ માંડવીના પાંદડા બરે, બરોબર, બીજા ખાતર તમે નાખતા, આની અંદર એવો પ્રશ્ન કઈ જોવા મળ્યો નહીં? આમાં ક્યાંય એક પણ પાન ક્યાંય કોઈ જાતનો બળવાનું કઈ આવ્યું જ નથી. રાસાયણિક ખાતર પેલા નાખ્યું હતું, એમાં પાન થોડાક બળ્યા હતા ઉપર. રાસાયણિક ખાતર પેલા નાખ્યું હતું, પોટાશ. એમાં કોઈ જાતનું નથી. મતલબ કે ઘણા ખેડૂતોના પ્રશ્ન હોય કે ભાઈ અમારે ખાતર તો નાખવું છે પણ ઉપરથી નાખશે તો પાંદડા બરશે તો, એટલે આ ખાતર જે છે એ તમારે પાયા અને પૂર્તિમાં બંનેમાં હાલે છે. ઉપરથી નાખવામાં કઈ તકલીફ નથી. જો તમારે આવનારા ટાઈમ માટે, હમણાં સિઝન આપણે ચાલુ થશે શિયાળુ, પાયાના ખાતર તરીકે તમારે કોઈ પણ પાક વાવવાનો હોય, ઘઉં છે, ચણા છે, ધાણા છે, જીરું, અઢળક વિડીયો આપણા છે. અને એમ છતાંય તમે પ્રેક્ટિકલી તમે કરશો તો આ લગીને તમને ખ્યાલ આવશે નહીં. એક તમારો નંબર આપજો ને. હા, મારા મોબાઈલ નંબર છે 9426135350. મારો નંબર છે 9901974571. એટલે આ બાજુના જે વિસ્તાર છે, તણસવા છે,
પછી આ બાજુના કયા કયા ગામડા આપણે આવે છે? ચણસવા, મેરોદર, પ્રાસલા, ઢાક, જાડિયા. આ બાજુના જે કોઈ વિસ્તારના હોય અને વિડીયોના માધ્યમથી ભાઈનો નંબર છે અને કદાચ મગફળી હજી 10 દિવસ લગીને ઊભી રહેશે, જોવી હોય તો અને નંબરે આપેલા છે, એટલે જેથી કરીને તમે કોન્ટેક્ટ કરી અને આખી તમે એની પાસે માહિતી મેળવી શકશો. ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા.